હા આજે છે તે પછી બપોર ત્યાં નવડાવીને કપડા બી પેલા તૈયાર કરાવ્યા પહેર્યા કે ચાલ નવસારી જવાનું છે કરીને. પેલા વિચારો તો દૂરદર્શન માં જઈને અરે પેલા BSNL માં જઈને માતાજી મારું પણ હું અર્થા જવાનો કઈ નઈ જવા દે ત્યાં સુધી લાંબુ થવાનું. પછી છે તે એટલે વળી પાપડી લાવવાની ઉઠી ને ધીરજસોન માં પેલું ઓલિવ ઓઇલ તું લેવાનું કેતો હતો કે ઓલિવ ઓઇલ લઈ જ મૂક એમ કે એટલે ચાલ મૂકું ત્યારે જઈ આવીએ ને ડબ્બા લેવાનો હતા કે એ વખતે અમે લેવું નહીં લેવું કર્યા કરતી ઉઠી. એટલે જતા છે તે પેલા હેડી વાળા ઘણા બધા ઝૂંપડા જોયા એટલે મેં પછી અંદર જઈ સહેજ પેલા જૂનો દુકાન વાળા ઉતર એમ કે આજે હવાના જ અમે લોકો આવ્યા એમ કેવું એને. ચાલ એટલે કાલથી પોઈ મળે તો ખરે જ ગમે તે 2 જણે તો પકડી જ લાવવા મેં હોવાના જઈને. એટલે જરા તરત દિવાળી નું સાફ કર્યા પછી ની વાત પહોંચી. દર વખતે તું એમ જ નાકમાં પેલું બોલાવે કે હા જો તારું નાખી રહ્યું ને એમ બતાવવા માંગે કે ચાલો વાંધો નહીં. હા બીજું શું કહેવાનું હતું કે હા દવા તો છે પેલામાં પડી રહેલી હતી પણ એવી નીચે દવાઈ મૂકેલી દવા તે મને પેલી મળી જ નહીં એટલે પછી દવા છે તે હવે લાવવાનું આજે માની વાળું. હવે ધીરજસોનમાં ત્યાં પછી એટલું બધું લેવડાવડાયું કે પછી છે તો પાપડી લેવા હો નહીં ગઈ. વળી એક પેલું ટેબલ તે વખતે મેં જોયેલું ત્યારે આમ થયું કે ટેબલ મારે કામ કરવા બધા પોયરા હાથે બેહું ત્યારે સારું છે ને કઈ વસ્તુ મૂકવા હો ઊંચું સારું છે કઈ નથી દાડે વરી નહીં લીધેલું. તો ચાલ આજે લઈ પાડ્યું. મેં લોકને સારું દીપલાને સારું તું આટલા બધા 55,000 રૂપિયા મારે આપી દેવા પડ્યા ને હું છે કોઈ વસ્તુ લેવાની હોય તો વિચાર કરું 10 વાર વિચાર કરું કે મારે લેવું કે નહીં લેવું. બેન છો છે મારી પાસે ખર્ચાવાનું હોય તો તને ભોસડીના ને બધું છે મારે બધો નિયમ પાડવાનો તમારે કોઈ નિયમ નહીં પાડવાનો. મેં ગધેડી બધાનું ખાઈને બચાવી જાય એટલે મારે બધું દુઃખ ભોગવવા કરવાનું. તો છો ની આજે પછી મેં એવો વિચાર કર્યો બધા પૈસા ખર્ચાઈ જાય ભિખારી થઈ જવા પછી તું શું કરે માંડર ચોર કાં બહુ પડે કાં તું કોઈ હતા પૈસા મોકલાવે જવા દે નહીં. હવે મેં બી પૈસા વાપરીને જ જીવું હું કાં ડુબરાની જેમ ભિખારીની જેમ બેસી રહું. તું તો બધું વાપરીને મોજ કરીને ગયો. લોકો એમ કઈ હાદાઈ થી રહ્યો હું માયની ગાળ હાદાઈ થી રહ્યો. બધું વાપર્યું તો ખરું ને મોટી મોટી કાર ને આમ ને તેમ ને બધી મોટમ તો ત્યાં બધી બાપ લાગ ચાલી નહીં મારી ને મેં આટલી બધી ડુબરી જેવી રહી તો બી તને નહીં કદર શિરડી બાબાને બી નહીં કદર. આજ સુધી એ લોકો એ છે તે વેબસાઇટ નહીં આપી તો નહીં જ આપીને બધા છે હોનાના ઘરેણા ભાલું એ કરાઈને બે મંડપથી ફરતે એટલે લોકોને જોવાની આપતા ને એ લોકોને અંદરથી ચોરવાના મળે. પણ લોકને સારું પૈસા ખર્ચવાના વેબસાઇટ પર પૈસા ખર્ચે સારી વેબસાઇટ નહીં બનાવાય ત્યારે બધી કસર આવી જાય. તાતા એવું જ ને બધા પૈસા તો બીજા બધામાં બહુ કરશે પણ સારી વેબસાઇટ કોઈ નહીં બનાવે. ને મને તારે 420 આ BSNL આ ટીચુકડું ઉપર બેહાડી મૂકવાનું ને પછી છે તે ફાંફા મરાવ્યા કરવાના મારી પાસે. આખી દુનિયામાં ફાંફા મારવા સારું હું જ મળેલી ને બધાને. તો પછી આજે ગુસ્સો કરે જ ને તારા ઉપર. થકી ગઈ મેં તો હવે તારાથી ને તારા લફડાથી ને આ તારી નાગાઈ ગઈ. હવે તે મેં કોણ જાણે કેદારે છે પેલા વાળું બનાવો. હવે કાલે તો મેં છે તે લખવા બેસવાની નથી આ પોયરા હવે એટલે પોયરા હાથે સાફ કરાવવાનું ને પછી મેં થાકી ગયેલી હોય કઈ જક મારવા બેસવાની નથી મેં. એટલે હવે આ છે તો ચાલતું હતું એટલે મેં કેવું ચાલ ઇન્ટરનેટ ચાલતું છે તો છે તે આ બોલી દઉં ને કાલે જ તો પાપડી લેવા જવાનું તો બાકી છે. પછી આજે બધા ડબ્બા ને બધું લાવ્યું એટલે પાપડી લેવાનું તો થયું જ નહીં મારે તો. પછી નહીં ગઈ પછી બધું રસ્તામાં પડી જાય બધું લાવતા નકામ. તો ટેબલ તો પડવા જતું જ હતું પણ બચી ગયું લઈને આવી ટેબલ બરાબર. એટલે મેં કેવું ચાલ આજે અત્યારે કરી જ મૂકવા દે પછી કાલની વાત કાલે. કર્યા કરતાથી થાય જેટલું દુઃખી કર્યા કર જેટલું દુઃખી કરે તેટલું તારે ભોગવવું જ પડે ને કાં જવાનું છે. કર્મનો સિદ્ધાંત તને હો લાગુ તો પડવાનો જ છે ને. એક બધાને જાણે મેં ગયા છે એમાં બહુ પાપ કરલા એટલા ભોગવું કરીને બોલ્યા કરે પણ તારી નાગાની કેટલી બધી નાગાઈ ને તેને કારણે ભોગવું
તે બધા છે ને મતલબી અંધા, એ લોકોને એક તારી જ ગુણ દેખાય ને મારા જે બધું કરલું ને મારા પર જે નાગાઈ કરે તે કોઈ છે તે રતાંડળાને નહીં દેખાય. પછી ગાપ દેવી જ પડે ને, બોલવું જ પડે ને. મારું આ શરીર છે, મારું આ દિલ છે, મારું આ મન છે. મને નહીં દુઃખ લાગે, બીજા બધાને દુઃખ લાગે, પણ હું પથ્થર એટલે જાણે મને કઈ નહીં. અલખટાઈ માર્યા કરે તું ને તારા હોગલા એ બધા. તો હું તો હવે થાકી ગયેલી છે, તો આવીને ચાલ જરાક પાપડી છોલવા બેહું, પછી ટીવી જોતા જોતા. તો હવે તો દાંતે હોગો ચવાય નહીં, એટલે એના કરતા જરાક આવા પાપડીને તુવા લાવેલી છે, એમાં ઢોકરી મૂકા કરવાની. એટલે છે તો ઢોકરી ખવાય તો આપણાથી ગમે તેમ કરીને, ને પેટમાં પછી છે તો પછી તો જાય ને એ રોટલી ખાવા કરતા. બેંચો નાગાઈ નો તો પાર નહીં મળે. કહો તમે છે તે તારે હારું આટલું બધું કરું, કાં જાઉં, છૂટકો નહીં મળે, એટલે ચાલ જવા દે.